હેલો નમસ્કાર મિત્રો. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે સ્વાધ્યાય 5.1નું સોલ્યુશન કરતા હતા. અહીંયા આપણે સ્વાધ્યાય 5.2ના ક્વેશ્ચન નંબર 1 અને 2 જોવાના છે કે જેની અંદર આપણે કોઈ સંકર સંખ્યાઓ આપેલી છે તેના માનાંક અને કોણાંક મતલબ એની ડિગ્રી અને તેનું મન આપણે આ બે વસ્તુ શોધી અને આપવાની છે કોઈ પણ સંકર સંખ્યાઓ માટે. તો અહીંયા સ્વાધ્યાય 5.2ના ક્વેશ્ચન નંબર 1 અને 2માં સંકર સંખ્યાઓ આપેલી હશે તો તેના તમારે માનાંક અને કોણાંક શોધી અને આપવાના છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 5.2ના સ્વાધ્યાય 5.2ના એક્ઝામ્પલ નંબર 1માં આપણે જોઈએ તો સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક આપણે શોધવાનું કીધું છે. તો z = -1 - i × √3 એવું આપણે આપેલ છે. તો તેનો માનાંક અને કોણાંક શોધવાનો છે. તો માનાંક અને કોણાંક માટે સિમ્પલ રીત શું હોય છે કે r cos θ = -1 અને r sin θ = -√3. કેમ કે કોસ અને સાઇનમાં તમને ખબર પડે કે અચલ પદ હોય છે એ કોસ હોય છે અને જે આઈ કનેક્ટ હોય જે પદ તેના ચલમાં તે સાઇન હોય છે. તો સિમ્પલ આપણે બંનેનો વર્ગ કરીએ અહીંયા તો તમને સમજાશે કે -1નો વર્ગ અને √3નો વર્ગ. તો શું થશે અહીંયા આપણે સામું જુઓ તો r વર્ગને આપણે કોમન કાઢી લઈએ તો cos વર્ગ θ પ્લસ sin વર્ગ θ બરાબર છે. હવે તમે જોશો 1 + 3 બરાબર છે અને અહીંયા cos વર્ગ પ્લસ sin વર્ગ એટલે 1 થઈ જશે, વાં 4 થશે. તો અહીંયા તમે જોશો તો r = √4 બરાબર 2 આ એનો માનાંક આવશે બરાબર છે. હવે આપણે માનાંક મળી ગયો. હવે આપણે એનો કોણાંક ગોતીએ મતલબ એનો ડિગ્રી ગોતીએ, ખૂણો કે કેટલો ખૂણો સંકર સંખ્યાઓ માટે છે. તો સિમ્પલ તમારે શું કરવાનું, r cos θ = -1 અને 2 sin θ = -√3. તો થશે હું cos θ = -1/2 કેમ કે આપણે r ની કિંમત અહીંયા મળી ગઈ છે એટલે. અને અહીંયા sin θ = -√3/2. તો તમે જુઓ sin √3/2 અને -1/2 એ સાઇન અને કોસની એવી કઈ કિંમત છે જે આપણે જે છે એના માટે તમે θ બરાબર લઈ શકો. sin cos θ અને કોસની કિંમત ત્રીજા ચરણમાં બરાબર છે એટલી આવે અને ઋણ પણ હોય બરાબર છે. કેમ કે આ બે કિંમતો છે એ માઇનસ છે એટલે કે ઋણ હોય અને ત્રીજા ચરણમાં સાઇન અને કોસની કિંમત એટલી હોય. તો ત્રીજા ચરણની અંદર આપણે કોણાંક શું હોય કે તો કે -π - π/3 બરાબર છે એટલે ટોટલ થશે -2π/3 આ એનો કોણાંક થશે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે કે z = -√3 + i એનો આપણે માનાંક અને કોણાંક આ બે વસ્તુ શોધવાની કીધી છે. તો સિમ્પલ તમે જોશો તો તમને સમજાશે કે આપણે cos θ અને આ r sin θ બે લઈએ તો -√3 cos θ થશે અને r sin θ = 1 થશે. કેમ કે આઈની કોઈ છે નહીં એનો ગુણાંક, તો કોઈ ન હોય તો એક હોય બરાબર છે. તો બંનેના વર્ગ કરીએ અને ઉમેરીએ બરાબર છે. તો સિમ્પલ અહીંયા તમે જુઓ તો તમને ખબર પડશે કે r વર્ગ × cos વર્ગ θ બેનો આપણે વર્ગ કરી દીધો પ્લસ r વર્ગ પ્લસ sin વર્ગ = -√3નો વર્ગ પ્લસ 1નો વર્ગ. તો થશે હું r² = 3 + 1 = 4. તો r ની કિંમત કેટલી થશે √4 = 2 બરાબર છે. માનાંક આ એની માનાંકની કિંમત મળી ગઈ આપણે આ સંકર સંખ્યા માટે. હવે આપણે એનો કોણાંક શોધવો હોય તો 2 cos θ r છે ત્યાં 2 આવશે તો 2 cos θ = -√3 અને એવી જ રીતે 2 sin θ =
1. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -√3/2 અને આ બાજુ શું થશે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા તમને બે કિંમતો મળી ગઈ છે. તો આ કિંમતો ક્યાં આવે? તો આવશે થીટા ઇઝ ઇક્વલ ટુ π - π/6 બરાબર છે. એટલે થશે 5π/6 એટલે થીટાની કિંમત આવશે કોણકની 5π/6.